આવતીકાલે થશે પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ વિધિ. રાજકોટમાં કરાશે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર. આજે સાંજ સુધીમાં વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચાડવામાં આવશે અને પરિવારજનો આજે સાંજ સુધીમાં ગાંધીનગરથી રાજકોટ પહોંચશે. વિજય રૂપાણીના ડીએનએ મેચ થતા પરિવારજનોને સોંપાશે પાર્થિવ દેહ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણીના પરિવારજનો સાથે કરી ચર્ચા. અંતિમ વિધિની પ્રક્રિયા માટે મુખ્યમંત્રીએ પરિવારજનો સાથે ચર્ચા કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, અત્યારે આપ પાસેથી શું અપડેટ મળી રહી છે આ સમાચારને લઈને? જી પાર્થ, આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? તો ફરી એકવાર એમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું. આજે સાંજ સુધીમાં વિજય રૂપાણીનો પાર્થિવ દેહ ગાંધીનગરથી રાજકોટ પહોંચાડવામાં આવશે. ચોક્કસથી જે વાત કરવામાં આવે તો વિજય રૂપાણીના ડીએનએ સવારે 11:10 કલાકે મેચ થયા છે અને સત્તાવાર રીતે જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. ગાંધીનગર ખાતેના વિજય રૂપાણીના ઘર નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. ત્યારે એની વાત કરવામાં આવે તો ત્યારે અમદાવાદના પીએમ રૂમના દ્રશ્યો છે કે જે અત્યારે હાલમાં ડેડ બોડી આપવાની એટલે કે સોંપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો કુલ એક વાગ્યા સુધીમાં કુલ 42 જેટલા ડીએનએ સેમ્પલ આજના દિવસમાં મેચ થયા છે અને એટલે કે 42ના રિપોર્ટ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે અને તમામ જે પરિવારજનો છે તેમના સંપર્ક કરવામાં આવી રહ્યા છે. સંપર્ક કર્યા બાદ જે પરિવારજનો છે તે અહીંયા આવી રહ્યા છે અને પાર્થિવ દેહ સ્વીકારી રહ્યા છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, એમ્બ્યુલન્સ પ્રવેશ એન્ટ્રી કે અહીંયાથી તમામ એમ્બ્યુલન્સોની એન્ટ્રી કરવામાં આવે છે એટલે કે એન્ટ્રી થાય છે અને ત્યારબાદ પરિવારજનોને પાર્થિવ દેહની સોંપણી કરવામાં આવે છે. જે રીતની વાત કરવામાં આવે તો થોડીક સમય પહેલા જ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ સત્તાવાર જાહેરાત કરી છે કે વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે અને હવે પરિવાર સમય નક્કી કરશે કે તેઓ અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ક્યારે એક્સ સીએમ વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે એ લઈ જશે. જે રીતની વાત સામે આવી રહી છે, લગભગ 4 થી 5 વાગ્યાની આસપાસ વિજય રૂપાણીના પરિવારજનો અહીંયા આવશે અને ડેડ બોડી લઈ જશે. સાથે જ એરક્રાફ્ટથી અમદાવાદથી રાજકોટ સુધી રાજકોટ ડેડ બોડી લઈ જવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે તેમના અગ્નિદાહ અને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે. જી પાર્થ, જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિવારને પણ સોંપવામાં આવશે અને અંતિમ યાત્રા આવતીકાલે તેમની યોજાશે. એ ઉપરાંત અત્યારે આપ જ્યાં ઉપસ્થિત છો, અન્ય પરિવારજનોને શું મૃતદેહ સોંપવામાં આવ્યા છે? અત્યારે હાલ તેઓને લઈને શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી જે વાત કરવામાં આવે તો આજ સવારેથી લઈને અત્યાર સુધીમાં લગભગ 24 જેટલા મૃતદેહ સોંપવાની કામગીરી અત્યાર સુધીમાં પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ દ્વારા પણ સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે અત્યાર સુધીમાં 24 જેટલા મૃતદેહ સોંપવામાં આવ્યા છે. અમદાવાદ, બરોડા, ખેડા, અરવલ્લી, જયપુર આ તમામ જે યાત્રિકો હતા એ તમામના મૃતદેહ સોંપવામાં આવ્યા છે અને તમામ જે અન્ય લોકો છે તે અન્ય લોકો અત્યારે એટલે કે પરિવારજનો કે જેઓનો કોન્ટેક્ટ થયો છે તે લોકો અત્યારે સિવિલ કેમ્પસની અંદર રાહ જોઈ રહ્યા છે. જેમ જેમ તેમના ટર્ન્સ આવે છે, તેમના વારા આવે છે, તેઓને બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તમામ જે ઓફિશિયલી જે કામગીરી કરવામાં આવે, પેપરની કામગીરી કરવામાં આવે, તે તમામ પેપરની કામગીરી કર્યા બાદ મૃતદેહ પરત આપવામાં આવી રહ્યો છે. એક ડેડ બોડી આપવા માટે લગભગ અડધો કલાકથી 45 મિનિટ સુધીનો સમય જઈ રહ્યો છે અને આ તમામ લોકોને અત્યારે કે જે લોકોને બોલાયા છે, અહીંયા જે લોકોના ડીએનએ મેચ થયા છે તેવા પરિવારજનોને અહીંયા બોલાવ્યા છે અને ત્યારબાદ તમામ દસ્તાવેજ કાગળિયા કરીને ડેથ સર્ટિફિકેટ આપીને તેઓની ડેડ બોડી મોકલવામાં આવી રહી છે. જી.
જી પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, આ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશ કે અત્યારે ત્યાં તેમના નિવાસસ્થાને વિજય રૂપાણીના નિવાસસ્થાને કેવો માહોલ છે અને પરિવારજનો શું કહી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા, પરિવારજનોને માહિતી આપી હતી કે વિજય રૂપાણીનું ડીએનએ મેચ થઈ ગયું છે. હાલ શું અપડેટ મળી રહી છે? બિલકુલ દીકરી, દ્રશ્યો હું સીધા બતાવવા માંગીશ તેમના નિવાસસ્થાને કયા પ્રકારના છે. માહિતી પણ આપને આપવા માંગીશ કે થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જે છે તેમને મુલાકાત માટે સાંત્વના પાઠવી હતી અને સાથે જ જે ડીએનએ જે છે તે મેચ થયા છે તેની વિગતો જે છે તે આપવામાં આવી હતી. ખાસ આ જે ઘટનાક્રમ રહ્યો છે અત્યાર સુધીનો, આ ઘટનાક્રમની અંદર હવે પછી તેમની જે બોડી જે છે તે લઈ જવામાં આવશે અને અંતિમ વિધિ જે છે તે રાજકોટ ખાતે કરવામાં આવશે. તેમના પરિવારના સભ્યો અત્યારે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ જે વિગતો આપવામાં આવી છે તે પ્રમાણે રાજકોટ ખાતે જ આવતીકાલે જે છે તે અંતિમ વિધિ જે છે તે કરવામાં આવનાર છે. આ અંતિમ વિધિ જે છે તેના માટે ત્યાં સ્થાનિક સ્તરે જે નેતાઓ છે તેમની સાથે પરિવારના સભ્યો અને વરિષ્ઠ આગેવાનો જે છે તે ચર્ચા પણ કરી રહ્યા છે. સંપૂર્ણ જે રાજકીય સન્માન સાથે આ અંતિમ વિધિ જે છે તે થશે અને લગભગ 8 જેટલા વિસ્તારોની અંદર આ તેમની પાર્થિવ મૃતદેહ જે છે તેમને લઈ જવામાં આવશે અને આ જે બોડી જે છે તે સોંપવાની કામગીરી આજ સાંજ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પરિવારના સભ્યો જે છે આજ સાંજ સુધીમાં રાજકોટ જે છે તે પણ પહોંચી જશે અને આવતીકાલે સવારે જે છે તે અંતિમ વિધિ કરવામાં આવનાર છે. તમામ જે પરિવારના સભ્યો છે અત્યારે તે છે તેમના નિવાસની અંદર ઉપસ્થિત છે. જે પરિવારના સભ્યો જે છે તે ચર્ચા પણ કરી રહ્યા છે. સાથે સાથે પાર્ટી સાથે પણ સંકલન જે છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે પક્ષના આગેવાનો પણ મોટી સંખ્યામાં રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવાના છે. જે અંતિમ વિધિ છે તે સંપૂર્ણ રાજકીય રીતે કરવામાં આવનાર છે. તમામ તૈયારીઓ ત્યાં પૂર્ણ થઈ ચૂકી છે અને જે આગેવાનો જે છે તે અત્યારે હાલ જે છે તેમના નિવાસસ્થાને પણ ઉપસ્થિત છે અને પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી રહ્યા છે. જી મેહુલ, એક કન્ફ્યુઝન છે કે અંતિમ વિધિ, અંતિમ યાત્રા તો આવતીકાલે રાજકોટમાં યોજાશે, પરંતુ આજે સાંજ સુધીમાં તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે, પરંતુ એ પાર્થિવ દેહ સીધો જ ગાંધીનગર લઈ જવામાં આવશે કે રાજકોટ પહોંચાડવામાં આવશે, એના ઉપર શું માહિતી મળી રહી છે? હજી સુધી આ જે બાબત જે છે તેના સંદર્ભમાં પરિવારના સભ્યોએ સ્પષ્ટતા નથી કરી, પરંતુ થોડા સમય પહેલા તેમના જે પરિવારના જે એક મિત્ર છે, પારિવારિક મિત્ર, તેમની સાથે જે છે તે આપણે ચર્ચા કરી છે. તેમણે કહ્યું છે કે થોડા સમયમાં જ મીડિયાને આ સંદર્ભે ઓફિશિયલ જાણકારી જે છે તે આપવામાં આવશે અને તેઓ બ્રીફ પણ કરવાના છે. ખાસ તો આ જ કન્ફ્યુઝન છે, કારણ કે તેમનો જે પાર્થિવ શરીર છે તેમને ગાંધીનગર લાવવો કે નહીં, સીધો જ બાય એર જે છે તે રાજકોટ લઈ જવો, પરંતુ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે તેઓ લગભગ સીધા ત્યાં જે સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી એરપોર્ટ થઈને સીધા જ બાય એર જે છે તે રાજકોટ પાર્થિવ દેહને લઈ જશે, પરંતુ તેને ગાંધીનગર લાવવું કે નહીં, કારણ કે સ્થાનિક જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ પણ છેલ્લા 2 દિવસથી અને આગેવાનો જે છે તેમના નિવાસ સ્થાને પરિવારને સાંત્વના પાઠવવા આવી રહ્યા છે, પરંતુ આ પાર્થિવ દેહને હવે ગાંધીનગર નિવાસ સ્થાને લાવવો કે નહીં તેના માટે જે છે તે પરિવારના સભ્યો એકત્ર થયા છે અને આ પરિવારના જે સભ્યો છે તે જે આગેવાનો છે, સ્થાનિક આગેવાનો, અને તેમની સાથે પણ ચર્ચા કરી રહ્યા છે. પરિવારના જે મિત્રો જે છે વર્તુળના તે પણ લોકો અહીંયા તેમના નિવાસસ્થાને ઉપસ્થિત છે, તેમની સાથે પણ ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે. થોડી વાર પછી તેઓ જે છે તે સત્તાવાર માહિતી જે છે તે આપવાના છે, પરંતુ બાય એર રાજકોટ જે છે તેમનો મૃતદેહ લઈ જવામાં આવશે તે વાતનું કન્ફર્મેશન મળ્યું છે, પરંતુ તેને ગાંધીનગર લાવવામાં આવશે કે કેમ તેના સંદર્ભમાં અત્યારે પરિવારના સભ્યો જે છે તે નિર્ણય કરી રહ્યા છે અને ટૂંક સમયમાં સત્તાવાર માહિતી તેઓ આપશે. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આજ સાંજ સુધીમાં વિજય રૂપાણીનો પાર્થિવ દેહ, તેમનો મૃતદેહ પરિવારજનોને આજ સાંજ સુધીમાં સોંપવામાં આવશે અને એ અત્યારે સ્પષ્ટ નથી થયું કે એ ડાયરેક્ટ ગાંધીનગર પહોંચાડવામાં આવશે કે રાજકોટ પહોંચાડવામાં આવશે. તેના ઉપર અત્યારે હાલ પરિવારજનો સાથે ચર્ચા ચાલી રહી છે, પરંતુ આવતીકાલે રાજકોટમાં તેમની અંતિમ વિધિ યોજાશે. આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું ડીએનએનું ક્રોસ વેરિફિકેશન થયું. એ સમાચાર મળતાની સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિજયભાઈ સાહેબના પરિવારના સભ્યો ગાંધીનગર સ્થિત એમના નિવાસસ્થાને હતા, ત્યાં જઈને મળ્યા, ત્યાં સમાચાર આપ્યા અને પરિવારને કહ્યું કે હવે બાકીની જે વિધિ
એમનો પાર્થિવ દેહ લેવાની અને એની સાથે પાછળની જે અંતિમ વિધિની પ્રક્રિયા માટે એમને કહ્યું છે અને એ જે પ્રમાણે પરિવાર નક્કી કરે એ પ્રમાણે રાજ્ય સરકાર મદદ કરી અને એ બાકીની કાર્યવાહી કરશે. વિજય રૂપાણીના મૃતદેહના ડીએનએ મેચ થઈ ગયા છે. આ મહત્વપૂર્ણ સમાચાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી છે. સવારે 11:10 વિજય રૂપાણીના ડીએનએ મેચ થયાના સમાચાર મળ્યા. રાજકોટમાં કરાશે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર. સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર અને અંતિમ વિધિ આવતીકાલે રાજકોટમાં થશે. મંત્રી ભાનુબેન બાબરિયાએ વ્યક્ત કર્યું છે દુઃખ. રાજકોટમાં સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે. આવતીકાલે તેમની તમામ અંતિમ વિધિ યોજાશે, રાજકોટમાં યોજાશે. વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું અવસાન થયું. અંદાજે 70 કલાક પછી તેમનો મૃતદેહ જે છે તે મળી આવ્યો છે. તેમનું ડીએનએ મેચ થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર માહિતી આપી છે આ વિશે. અંદાજે સવારે 11:10 તેમના ડીએનએ મેચ થયાની માહિતી મળી હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, વિજય રૂપાણીની અંતિમ વિધિઓ આવતીકાલે રાજકોટમાં યોજાશે. અત્યારે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આપ પાસેથી શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે, ત્યારે હવે તેમના જે અંતિમ સંસ્કારને લઈને રાજકોટમાં તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. રાજકોટના કલા કેન્દ્ર નજીક આવેલા પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણી અને તેમનો પરિવાર રહેતો હતો. વિજય રૂપાણીનું કાર્યક્ષેત્ર રાજકોટ રહ્યું છે, એટલે કે લોકોની પણ લાગણી છે, કાર્યકર્તાઓની અપેક્ષા છે અને પરિવારજનોમાં પણ તેવી લાગણી છે કે વિજયભાઈનું અંતિમ સંસ્કાર છે તે રાજકોટમાં થાય. રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે તેમની અંતિમ વિધિ છે તે યોજાશે. આવતીકાલે અંતિમ વિધિ યોજાશે, પરંતુ જ્યારે ડીએનએ મેચ થયા છે ત્યારે હવે વિજયભાઈનો પાર્થિવ દેહ છે તે તેમના ગાંધીનગર નિવાસ સ્થાને લઈ જવાશે કે કેમ તેને લઈને પણ હાલ ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે તે સ્પષ્ટ થઈ ગયું છે કે વિજયભાઈની અંતિમ વિધિ આવતીકાલે થશે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે રૂટ ઉપરથી અંતિમ વિધિની યાત્રા નીકળશે, સ્મશાન યાત્રા નીકળશે, ત્યાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કેટલાક વાહનો છે તેના પ્રતિબંધ લગાવવામાં આવે છે, રસ્તાઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, નો પાર્કિંગ ઝોન લગાવવામાં આવ્યા છે, એટલે કે આ રૂટ ઉપર કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટેનો પોલીસ દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. સાથે સાથે વિજયભાઈનું જે પ્રકાશ સોસાયટી ખાતે ઘર આવેલું છે ત્યાં પણ મંડપ નાખવામાં આવ્યા છે. આ સાથે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પણ 2500 લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. વિજયભાઈનું કાર્યક્ષેત્ર છે તે રાજકોટ રહ્યું છે, એટલે કે રાજકોટમાં મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ, નેતાઓ છે, નાના પાયાના કાર્યકર્તાઓ છે તે વિજયભાઈના અંતિમ ક્ષણે દર્શન કરવા માટે આવશે. એટલે કે તેમને ધ્યાનમાં રાખીને આ તમામ વ્યવસ્થાઓ છે તે હાથ ધરવામાં આવી છે. જેમ ડીએનએ મેચ થઈ ગયાની પ્રક્રિયા થઈ ત્યારબાદથી જ વિજયભાઈના પ્રકાશ સોસાયટી સ્થિત જે ઘર છે, નિવાસ સ્થાન છે, ત્યાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિકની કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા છે તે અહીંયા ગોઠવવામાં આવી રહી છે. સાથે સાથે જે વિજય રૂપાણી છે તેઓ ક્યાંક ને ક્યાંક વિમાન દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું. ત્યારબાદ અંજલિ રૂપાણી છે તેઓ ત્યાં ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યારબાદ એવી ચર્ચાઓ ચાલી હતી કે વિજયભાઈના અંતિમ સંસ્કાર છે તે રાજકોટમાં થશે, પરંતુ હવે સત્તાવાર જે માહિતી છે તે પણ આપવામાં આવી છે. આવતીકાલે જે અંતિમ સંસ્કાર છે તે રાજકોટ આવશે, એટલે કે પાર્થિવ શરીર છે વિજયભાઈનું જે તે રાજકોટ આવ્યા બાદ અહીંયા દર્શન માટે મૂકવામાં આવશે. જે પણ લોકોને, રાજકોટવાસીઓને તેમને દર્શન કરવા હશે તેમના માટે દર્શન માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ જે અંતિમ વિધિની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે આ અંતિમ વિધિ યોજાશે. એટલે કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાજકોટમાં વિજયભાઈનો જે નાનામાં નાનો પાયાનો કાર્યકર્તા હતા તેમની સાથે પણ સંબંધો હતા, એટલે કે મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જે સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે જે પ્રમાણે વિજયભાઈનો સ્વભાવ હતો તેઓ સંગઠનના જે નાના પાયાના કાર્યકર્તા હતા અને ત્યાંથી મુખ્યમંત્રી સુધી, એટલે કે મુખ્યમંત્રી પદ
પદ ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને રાજીનામું આપ્યું હતું, પરંતુ તેઓ લોકો સાથે સતત જોડાયેલા રહેતા હતા, આસપાસના વિસ્તારવાસીઓ સાથે સતત જોડાયેલા રહેતા હતા, જેના જ કારણે ક્યાંક ને ક્યાંક તેમનું જયારે નિધન થયું છે તેને લઈને રાજકોટમાં પણ જે દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે. જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અંદાજે 70 કલાક પછી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થઈ ગયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જાહેરાત કરી છે અને આ પણ હવે જાહેરાત થઈ ગઈ છે. તેમની અંતિમ યાત્રાને લઈને, તેમની અંતિમ વિધિઓને લઈને એ રાજકોટમાં આવતીકાલે યોજાશે અને ત્યાં પણ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે, કારણ કે આવતીકાલે સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે તમામ તેમની અંતિમ વિધિઓ છે તે રાજકોટમાં યોજાશે. અને હાલ ગાંધીનગરમાં પણ તેમના પરિવારજનો છે અને રાજકોટમાં તમામ વિધિઓ કરવામાં આવશે, કારણ કે રાજકોટ વિજય રૂપાણીનું કાર્યક્ષેત્ર હતું અને ત્યાં તેઓ તમામ તેમના કાર્યકાળ દરમિયાન તેઓ ત્યાં રહેતા હતા અને હાલ ગાંધીનગર નિવાસસ્થાને તેમના પત્ની, તેમના પરિવારજનો ત્યાં છે, ગાંધીનગર તેમના નિવાસસ્થાને ઉપસ્થિત છે અને એ ચર્ચા ચાલી રહી છે કે હાલ તેમનો મૃતદેહ ગાંધીનગર લાવવામાં આવશે કે પછી રાજકોટ પહોંચાડવામાં આવશે. તેના ઉપર અત્યારે હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે. आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है. उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी. પ્લેન દુર્ઘટનામાં જેટલા યાત્રીઓ અમદાવાદ દુર્ઘટના બની એમાં સવાર હતા ને અન્ય લોકો પણ જે મૃત્યુ પામ્યા છે બધાને હું શ્રદ્ધાંજલિ અર્પું છું. સાથે સાથે એ પ્લેન દુર્ઘટનામાં આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ હવે આપણી વચ્ચે રહ્યા નથી. વિજયભાઈના જવાથી પરિવારમાં તો ખોટ પડી છે, પણ રાજકીય પણ ખૂબ મોટી ખોટ પડી છે. એમની સાથે કામ કરવાના અનુભવમાં કાયમ એમનું માર્ગદર્શન જીવનમાં ઉપયોગી બને એ પ્રમાણે રહ્યું છે. આજે એમની ખૂબ ખોટ વર્તાઈ રહી છે. રૂપાણી સાહેબનું જેમાં નિધન થયું છે તો એક રાજકોટિયન તરીકે અમે સમગ્ર પ્રજા એના માટે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો જે નિર્ણય છે શાળા બંધ અનધ્યયન માટેનો, તો એના માટે કહી શકાય કે રૂપાણી સાહેબ તો એક ખૂબ જ સરળ અને સનિષ્ઠ વ્યક્તિ હતા અને લાગણીસભર વ્યક્તિત્વ માટે અમે એના માટે ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એમના માટે એક શ્રદ્ધાંજલિ અમે અર્પિત કરીએ છીએ. તો 70 કલાક પછી સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થઈ ગયું છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં પરિવારને મૃતદેહ સોંપવાની તૈયારી શરૂ કરાશે અને અંતિમ વિધિ રાજકોટમાં યોજાશે. તો બીજી તરફ રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યારે તેઓના સાથી મિત્રો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે, ત્યારે વિજયભાઈ સાથે અનેક વાતો જોડાયેલી છે. તેઓ રાજકોટમાં રહેતા હતા, વર્ષોથી રાજકોટમાં રહેતા હતા અને વર્ષોથી તેમના કોલેજ કાળના મિત્ર છે મનસુરભાઈ. તેમની સાથે વાત કરીશું. મનસુરભાઈ, જે પ્રમાણે વિજયભાઈને જે નિધન થયું છે, ખાસ તો તમારા મિત્ર હતા, ખૂબ જ વર્ષોથી તમે સાથે જોડાયેલા છો, ડર્ટી ડઝન ગ્રુપ બનાવ્યું હતું તમારા ફ્રેન્ડ સર્કલનું આખું, શું કહેશો? સાચી વાત છે. અત્યારે તો એવી દુઃખની ઘડી છે કે હૃદયમાં ડૂમો ભરાઈ ગયો એવું લાગે છે. પણ અમે 12 મિત્રો હતા ધર્મેન્દ્ર કોલેજના અને એનું ડર્ટી ડઝન નામ છે એ વિજયભાઈના વાઇફ અંજલિભાઈને આપ્યું હતું. તો આ સિલસિલો લગભગ 35 થી 40 વર્ષ થઈ ગયા
હંમેશા વિજયભાઈ અમારા આ 12 જણા જે મિત્રો છે એનો કાયમ ખ્યાલ રાખતા, જ્યારે આવતા ત્યારે મળતા, આનંદ કરતા, અને જ્યારે આવતા ત્યારે તમને એવું લાગતું પણ નહીં કે આ સીએમ છે, એક સાદો માણસ. એવી મિત્રતા એણે આજ સુધી રાખી હતી. છેલ્લું એવી કઈ વાત હશે કે જે તમારી સાથે વાત થઈ હોય અને પછી આ પ્રકારની ઘટના બની? અમારો એક સિલસિલો હતો વર્ષોથી કે દર 14મી ઉત્તરાયણે જે 12 મિત્રો છે એના કોઈ પણના એકના ઘરમાં અગાસી ઉપર ચડવાનું, જમવાનું, મસ્તી કરવાની, આનંદ કરવાનો, અને છેલ્લી 2-3 કલાક એટલે લગભગ રાતના 2 વાગ્યા સુધી વિજયભાઈને બહુ શોખ હતો ગાવાનો, એટલે અમે અંતકડી રમતા અને પોતે પણ ગાતા. આ વસ્તુ હંમેશા અમને યાદ રહેશે. કોઈ ઘટના હશે, કારણ કે મિત્ર તો હતા, સાથે સીએમ બન્યા, અને હવે તો જે તેમનું નિધન થઈ ગયું છે, આપણી વચ્ચેથી તેમને વિદાય લીધી છે, પરંતુ જે પ્રમાણે આ આખી ઘટના બની છે એવો તમારી સાથે પારિવારિક પણ નાતો હતો, તો કેવી રીતના વિજયભાઈ તમને હર હંમેશ યાદ આવશે? આ કુટુંબની અંદર મારા ફાધર પણ એક સમયે જસદણમાંથી ઇલેક્ટ થઈને મિનિસ્ટર થયા હતા, અને વિજયભાઈ મારા પિતાશ્રીને ખૂબ રિસ્પેક્ટ આપતા, મારા ફેમિલીને આપતા. મને યાદ છે કે થોડાક વર્ષોમાં 7-8 વર્ષોની અંદર મારા ફેમિલીમાંથી 3 જણા મૃત્યુ થઈ ગયું. એ 3 વખતે વિજયભાઈ હંમેશા મારી સાથે હાજર રહ્યા છે, અને કુટુંબના એક સભ્ય તરીકે એણે અમને દિલાસો આપ્યો છે. આવા મોટો માણસ આવી બાબતમાં ઘરે આવે અને રહે, એ મારા માટે ગૌરવની વાત છે. ડઝન ગ્રુપની વાત કરવામાં આવે તો ઘણા બધા મેમ્બરો વિદાય લઈ ચૂક્યા છે. હવે વિજયભાઈની પણ વિદાય છે, શું કહેશો? કારણ કે ખૂબ જ આઘાત લાગતો હોય છે જ્યારે 12 મિત્રો હોય છે ને ધીમે ધીમે એક બાદ એક વિદાય લઈ રહ્યા. વિજયભાઈ માટે મને એવું લાગે છે કોઈને ખબર નહોતી કે કાલે હતા ને આજ નથી. વાસ્તવિકતા સ્વીકારવી પણ અઘરી છે, અને હું સ્વીકારી શકતો પણ નથી. પણ મને લાગે છે ત્યારે ઈશ્વરે એને આવીને પૂછ્યું હશે કે ચાલો, ત્યારે વિજયભાઈ કંઈક બોલ્યા હશે. હું એમ માનું છું, સાહિત્યકાર છું એટલે. મારા ફાધરનો એક શેર છે કે બહુ જ સમજપૂર્વકનો સંકેલો છે અને તૈયાર મારો થેલો છે. એ થેલો લઈને વિજયભાઈ વયા ગયા, આટલી સહજતા. પણ હવે એ તમે જેમ કહો છો એમ એનું વર્ણન કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એ હું જે દુઃખ છે, જે વ્યથા છે, એ મને લાગે છે એ હું જ સમજી શકું, અથવા તો જે મારા મિત્રો છે એ જ સમજી શકે, કારણ કે એના માટે કોઈ શબ્દો નથી રહ્યા હવે. ખરેખર આ પ્રકારની ઘટના બની છે. વિજયભાઈ જ્યારે જ્યારે આવતા હતા ત્યારે લોકોને મળતા હતા, અને સીએમ પણ રહી ચૂક્યા છે, છતાં પણ આપણી વચ્ચે નથી રહ્યા. આઘાત કેટલો લાગશે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. પણ એક વાત વિજયભાઈની મને યાદ આવે છે કે વિજયભાઈ એવી વ્યક્તિ હતા કે આટલા વીઆઈપીઓની વચ્ચે પણ જ્યારે અમને જોઈ જાય તો તરત બોલાવે, અને મનસુરના નામે નહીં પણ જે હુલામણું નામ હોય મારું ઈ નામે બોલાવે, અને એમપીઓ બેઠા હોય, એમએલએ બેઠા હોય, પોલીસો હોય, બોડીગાર્ડ હોય, આપ તો સમજી શકો છો કેવો માહેલ હોય. હવે એવા માહોલમાં ઈ આપણને બોલાવીને એમ પૂછે, મનસુર ઘરે કેમ છે બધા, બેનની તબિયત કેમ છે, માને કેમ છે? આનાથી વધુ શું હોઈ શકે ભાઈ? પણ હું એમ માનું છું કે વિજયભાઈ એવી વ્યક્તિ હતા કે પ્રસંગોપાત છે ને ઈ એના વ્યક્તિત્વને જે કામે ગયા હોય ને એ ઢાંચામાં ઢાળી દેતા. એના માટે હું એક સરસ એક વાત કહી શકું. મારા ફાધરનો એક શેર છે કે મનોરંજન કરી લઉં છું. વિજયભાઈ આટલા કામની અંદર આનંદ કરી લેતા. મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, અને પોલિટિકલ માટે એ પોતે વિચારતા હોય મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું. જીવનમાં પ્રસંગોપાત હું પરિવર્તન કરી લઉં છું. જેવા વ્યક્તિ, જેવું વાતાવરણ, જેવી ઘટના, એવા વિજયભાઈ. જે વાત કરી વિજયભાઈના ખૂબ જ અંગત મિત્ર માનવામાં આવે છે. જ્યારે વિજયભાઈ ધર્મેન્દ્ર કોલેજમાં ભણતા, એટલે કે રાજકોટની ડીએચ કોલેજમાં તેઓ અભ્યાસ કરતા, ત્યારે આખું એક ગ્રુપ બનાવ્યું હતું. 12 મિત્રોનું કોલેજમાં ગ્રુપ બનાવ્યું હતું. તે ગ્રુપના મેમ્બર છે આપણી સાથે, તેમને વાત કરી છે. વિજયભાઈ સાથેના જે સ્મરણો છે તે યાદ કર્યા છે. ખરેખર વિજયભાઈએ વિદાય લીધી છે આપણી વચ્ચેથી તેવું પણ માનવા લોકો તૈયાર નથી, કારણ કે જે વિજયભાઈનો જે સ્વભાવ હતો, જે તેમનું જે પ્રકારની વર્તન હતું, વાણી હતી, તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમના મિત્રો છે, છેલ્લે સુધી તેમને મિત્રતા નિભાવી છે, અને હાલ જે મિત્ર વર્તુળ છે તે પણ તેમને ખૂબ જ યાદ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ છે તે અર્પણ કરી રહ્યા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવચંદ્ર વીટીવી ન્યૂઝ રાજકોટ.